लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गोस्वामी तुलसीदासजी રામચરિતમાનસમાં બાલકાંડમાં શરૂઆતમાં મંગલાચરણમાં સજ્જનોના સંતોના લક્ષણનું વર્ણન કર્યું છે. સંતોનો સ્વભાવ કેવો હોય, સંતોનો પ્રભાવ કેવો હોય, સંતોના સંગથી શું થાય, સંતો કેવા હોય. આ તુલસીદાસજી મહારાજે 13 ચોપાઈમાં સાધુનો સ્વભાવ, સાધુના સંઘનો મહિમા, આ 13 ચોપાઈમાં ગોસ્વામીજીએ સંતના સંગનું, સંતના સ્વભાવનું વર્ણન કર્યું છે. આવો આપણે બધાય આ સુંદર 13 ચોપાઈઓને એને ગાઈ, એને સાંભળી, એને શ્રવણ કરી, એનો મહિમા આપણે બધા જોઈએ. ગોસ્વામીજીએ શરૂઆત કરી છે, સુજન સમાજ સકલ ગુણ ખાની, કરો પ્રણામ સપ્રેમ સુવાની. મંગલાચરણમાં ગોસ્વામીજીએ બધાને વંદન કર્યા છે, બધાને પ્રણામ કર્યા છે. વંદન કરતા કરતા ગોસ્વામીજી હવે સંતોને વંદન કરે છે. સંતોને વંદન કરતા કરતા શું કહે છે? સુજન સમાજ સકલ ગુણ ખાની, બધી ગુણોની ખાણ એવો સાધુનો સમાજ, એને હું વંદન કરું છું. કરું પ્રણામ સપ્રેમ સુબાની, મારી વાણી વડે પ્રેમપૂર્વક હું સંતોના ચરણમાં વંદન કરું છું. આ સંતો કેવા છે? ગોસ્વામીજી કહે છે કે સંતોનો સ્વભાવ છે ને એ કપાસ જેવો છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. કપાસનું જે ફળ હોય, કપાસની અંદર જે ફળની અંદર જે સ્વાદ, એનો રંગ, એનું રૂપ એ જેવું હોય, બસ એવો જ સ્વભાવ સાધુનો હોય. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. તુલસીદાસજી કહે છે કે જેમ કપાસનું ફળ હોય એમાં રસ ન હોય, એમાં સ્વાદ ન હોય, જેમ કપાસના ફળમાં સ્વાદ અને રસ ન હોય, એમ જ સાધુના સંગમાં વિષયો અને વાસનાનો રસ અને સ્વાદ ના હોય. બીજું, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ, જેનું ફળ ગુણમય છે. કપાસનું ફળ તમે ખોલો ને, અંદર જે રૂ હોય ને કપાસનું, એની અંદર તાતણા હોય, તંતુઓ, એ ગુણ છે. તો ગોસ્વામીજી કહે છે કે જેમ કપાસના ફળમાં અંદર તંતુ એટલે કે ગુણ છે, એમ સાધુનું આખું જીવન ગુણથી ભરેલું હોય. એમાં સ્વાદ પણ ના હોય અને એમાં રસ પણ ન હોય. પણ કયો? વાસનાનો રસ ના હોય અને વાસનાનો સ્વાદ ના હોય. અને કપાસના જે ફળ છે એની અંદર જે કપાસ છે, એ કપાસનો સ્વભાવ કેવો છે? કપાસનો સ્વભાવ છે પોતે દુઃખ સહન કરે, પોતે વણાય, પોતે કંતાય, એમાંથી દોરો બને, એમાંથી કાપડ બને, પોતે કપાસ અંદરથી કપાસિયા જુદા કરવા માટે અંદર લોઢાવવામાં આવે, આ બધું સહન કરે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, પોતે દુઃખ સહન કરે, પણ કપાસ અંતે શું કરે ખબર છે? એમાંથી વસ્ત્રો બને અને પછી એ બીજાની મર્યાદાને ઢાંકે, બીજાના શરીરને ઢાંકે. પોતે સહન કરી અને બીજાની મર્યાદાને ઢાંકે. સાધુનો સ્વભાવ આવો, પોતે સહન કરી જાય અને બીજાના અવગુણોને ઢાંકી દે, બીજાની મર્યાદાઓને ઢાંકે, બીજાની મર્યાદાની રક્ષા કરે. તો ગોસ્વામીજી કહે છે કે સાધુનું ચરિત્ર આવું કપાસ જેવું હોય, કે જેમાં ન હોય વાસનાઓનો રસ, ન હોય એમાં વાસનાઓનો સ્વાદ, બસ એ નિર્મલ, નિર્ગુણ, બિલકુલ પવિત્ર અને ગુણમય હોય. અને જેમ દુઃખ સહન કરી અને જેમ કપાસ બીજાના અંગોને ઢાંકે, એમ સાધુ પોતે દુઃખ સહન કરી અને બીજાના અવગુણોને ઢાંકે છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જગજંગમ તીર્થ રાજુ. તુલસીદાસજી કહે છે કે સંતનો સમાજનો મહિમા હું શું કહું, વધારે તો શું કહું, પણ મને તો એવું લાગે છે, તો ગોસ્વામીજી કહે છે કે સંતોનો સમાજ છે ને હરતું ફરતું તીર્થરાજ પ્રયાગ છે. એક તીર્થરાજ પ્રયાગ તો પોતાના સ્થાને સ્થિત છે, એ હરતું ફરતું નથી, એનો મહિમા અનેરો છે, તીર્થોનો રાજા છે. પણ આ સંતોનો સમાજ છે ને એ તો જાણે કે હરતું ફરતું તીર્થરાજ પ્રયાગ છે. મુદ મંગલમય સંત સમાજુ,
કલ્યાણ દેવાવાળો, આનંદ દેવાવાળો સંત સમાજ જો જગત જંગમ તીર્થ રાજુ. સ્થાવર એટલે સ્થિર કહેવાય અને જંગમ એટલે હરતું ફરતું. ઓલું તીર્થરાજ પ્રયાગ એ સ્થાવર છે અને આ સંત સમાજ રૂપી પ્રયાગ કેવું છે? જંગમ. જો જગ જંગમ તીર્થ રાજુ. તો તીર્થરાજ પ્રયાગમાં તો ગંગાજી છે, યમુનાજી છે, માં સરસ્વતી છે અને ત્રણેયનો સંગમ પણ થાય છે. તીર્થરાજ પ્રયાગમાં તો સુંદર, તીર્થરાજ પ્રયાગમાં ત્યાંનું પરિસર છે, ત્યાંનું મેદાન છે, નદીનો તટ છે, નદીનો આરો છે, ત્યાં સંતોની સભા ભરાય છે. બીજું, તીર્થરાજ પ્રયાગમાં અક્ષયવટ છે. તો આ બધું સંતોમાં ગોસ્વામીજી કહે, આ બધું તીર્થ સંતોમાં મૂર્તિમંત બધું હાજર છે. તો ભક્તોએ પૂછ્યું કે મહારાજ, સંતોમાં તીર્થરાજ પ્રયાગની જેમ ગંગાજી ક્યાં છે? તો ગોસ્વામીજી કહે છે, રામ ભક્તિ જ્યાં સુરસરી ધારા. જેમ તીર્થરાજ પ્રયાગમાં ગંગાજી છે ને, તો અહીં સંતોના હૃદયમાં રામ ભક્તિ રૂપી ગંગાજી વહે છે. રામ ભક્તિ રૂપી ગંગાજી એ સુરસરી છે. સરસ્વતી પણ ગોસ્વામીજી કહે છે, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. જ્યારે સંતો ભેગા થાય અને બ્રહ્મના વિચારની વાતો કરે, પોતાના હૃદયમાં જે બ્રહ્મના વિચાર ચાલે છે એ છે સરસ્વતી. જગતને સંસારના વિચાર ચાલે, સંતોને બ્રહ્મના વિચાર ચાલે, પરમાત્માના વિચાર ચાલે, આ છે સરસ્વતી. અને ભગવાનની ભક્તિના વિચાર, જે હૃદયમાં ભગવાનની ભક્તિની ધારા છે એ છે ગંગા. રામ ભક્તિ જ્યાં સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. હવે બધાએ પૂછ્યું કે તો મહારાજ યમુનાજી? ગોસ્વામીજી કે વિધિ નિષેધમય કલિમલ હરણી, કર્મ કથા રવિનંદની બરની. સાધુઓ ભેગા થાય અને વિધિ અને નિષેધ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ યોગ્ય કહેવાય, આ આચરણ અયોગ્ય કહેવાય. આ બધી વિધિ અને નિષેધની જે વાતો છે ને, વિધિ અને નિષેધના જે કર્મનો વિભાગ પાડ્યો છે ને, એ કળીકાળનું હરણ કરવા વાળી માં યમુના છે. વિધિ નિષેધમય કલિમલ હરની, કર્મ કથા રવિનંદની બરની. વિધિ અને નિષેધના જે કર્મોની કથા છે એ બધી માં યમુના જેવી છે. હરિહર કથા બિરાજતી બેની. તો કે મહારાજ, આ તો ત્રણેય નદીઓ જે જુદી જુદી છે, એમાં ત્રિવેણી સંગમ તો થયું નહીં. તીર્થરાજ પ્રયાગમાં તો ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ થાય છે. ગોસ્વામીજી કે અહીં પણ મારી રામચરિત માનસની કથામાં પણ સંતોના હૃદયમાં ત્રિવેણી સંગમ થાય છે. તો બધાએ કીધું કે મહારાજ કેવી રીતે? બોલે, હરિહર કથા બિરાજતી બેની. ભગવાન શિવજીની કથા અને ભગવાન હરિની કથા, આ બેયનું જે સંગમ છે એ ત્રિવેણી સંગમ છે. હરિહર કથા બિરાજતી બેની, સુનત સકલ મુદ મંગલ દેની. સંતો હોય ત્યાં ભગવાન હરની પણ કથા હોય, ભગવાન હરિની પણ કથા હોય. આ હર અને હરિની કથાનું જે સંગમ છે ને, એ જ મારું ત્રિવેણી સંગમ છે. અને સુનત સકલ મુદ મંગલ દેની, એને સાંભળતા જ આનંદ અને કલ્યાણ આપનારી છે. હરિહર કથા બિરાજતી બેની, સુનત સકલ મુદ મંગલ દેની. બોલે મહારાજ, તો પછી અક્ષયવટ ક્યાં છે? ગોસ્વામીજી કે અક્ષયવટ છે ને, બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા, તીર્થરાજ સમાજ સુકર્મા. સંતોનો પોતાના ધર્મમાં જે અચળ વિશ્વાસ છે, પોતાના ધર્મ પ્રત્યે ક્યારેય ન ડગે એવો વિશ્વાસ છે, આ જ તીર્થરાજ પ્રયાગનો અક્ષયવટ છે. તીર્થરાજ સમાજ સુકર્મા. તો કે મહારાજ, તીર્થરાજ પ્રયાગનો પરિસર ક્યાં? આખે આખું જે મેદાન છે એ ક્યાં? તો ગોસ્વામીજી કહે છે કે જે સંતોનો સમાજ છે ને, એ તીર્થરાજનો પરિસર છે. સંતો ભેગા થાય, અનેક પ્રકારના સત્કર્મો કરે, પુણ્ય કર્મો કરે. તીર્થરાજ સમાજ સુકર્મા. સંતો દ્વારા જે સત્કર્મ કરવામાં આવે, ભંડારા કરવામાં આવે, અન્નક્ષેત્ર ચલાવવામાં આવે, ભગવાનની ભક્તિની વાતો કરવામાં આવે, આ છે એ તીર્થરાજ પ્રયાગનો સુંદર પરિસર છે. ગોસ્વામીજી કહે છે કે હવે હું કહું, તમે સાંભળો. પેલું તીર્થરાજ પ્રયાગ છે ને, એ તો એક જ જગ્યાએ છે, ત્યાં તમારે જવું પડશે. પણ મારું જે તીર્થરાજ પ્રયાગ છે ને, સબહી સુલભ સબદિન સબદેશા, એ તો બધી જગ્યાએ સુલભ, હર સ્થળે હર સમયે બધાને માટે સુલભ છે. સબહી સુલભ, બધાને માટે, સબદિન ગમે ત્યારે, સબદેશા ગમે તે સ્થળે, સેવત સાદર સમન કલેશા. અને મારા સંત રૂપી તીર્થરાજ પ્રયાગનું જે સેવન કરશે ને, એના બધા જ ક્લેશોનો, દુઃખનો નાશ થઈ જશે. અકથ અલૌકિક તીર્થ રાવો, દઈ સત્ય ફલ પ્રગટ પ્રભાવો. આ તીર્થરાજ પ્રયાગનું શું વર્ણન કરું? અકથ અલૌકિક તીર્થ રાવો, મોઢેથી એના ગુણનું વર્ણન થઈ શકે એમ જ નથી. અકથ
કેમ વાણીથી વર્ણન કરું? વાણીથી તો વર્ણન થાય એમ નથી. અકથ અલૌકિક, એ અલૌકિક છે. તીર્થરાજ, આવું તીર્થરાજ મારું પ્રયાગ અકથ છે, અલૌકિક છે. અને એ તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવાથી, એનો સંગ કરવાથી તુરંત જ એનું ફળ મળે. દેઈ સત્ય ફલ પ્રગટ પ્રભાવ. અકથ અલૌકિક તીર્થરાવ દેઈ સત્ય ફલ પ્રગટ પ્રભાવ. આપણે જે તીર્થરાજ પ્રયાગ છે એમાં સ્નાન કરી, ત્રિવેણી સંગમમાં સ્નાન કરી, માં ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે, તો એક ક્ષણે આપણને ખબર ન પડે કે આપણને એનું ફળ મળ્યું કે નહીં. અને કદાચ મળ્યું પણ હોય તો તત્કાળ એને જગત દેખે નહીં, જગતને ન ખબર પડે. પણ ગોસ્વામીજી મહારાજ કહે છે કે મારું આ તીર્થરાજ પ્રયાગ છે ને, સંતરૂપી તીર્થરાજ પ્રયાગ, એનો પ્રભાવ તો તત્કાળ છે, તત્ક્ષણ, એક ક્ષણે ખબર પડે. સંતના સંગથી તુરત જ પાપી પણ પુણ્યાત્મા થઈ જાય, પાપી પીર થઈ જાય, દુષ્ટ સજ્જન થઈ જાય, દુષ્ટ સાધુ થઈ જાય. આ સંત સમાજ રૂપી પ્રયાગનો તત્કાળ પ્રભાવ છે. અને સુનિ સમજહી જન મુદિત મન મજ્જહી અતિ અનુરાગ લહઈ ચારી ફલ અચત તનુ સાધુ સમાજ પ્રયાગ. ગોસ્વામીજી કહે છે કે અમારા તીર્થરાજ પ્રયાગનો જે સંગ કરશે, સુનિ સમજહી જન મુદિત મન, આ તીર્થરાજ પ્રયાગમાં જે સ્નાન કરશે, એને સમજશે, એને સાંભળશે અને હૃદયમાં ધારણ કરી અને એ તીર્થરાજ પ્રયાગમાં જે ડૂબકી મારશે, એટલે કે સંતોનો સંગ કરશે ને, તે લહઈ ચારી ફલ અછત તનુ, એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારી ફળ મળી જશે. બસ હસતા હસતા કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના આ ચારેય ફળનો એ અધિકારી થઈ જશે. કોણ? જે સંત સમાજ રૂપી તીર્થરાજ પ્રયાગનું સેવન કરશે. ગોસ્વામીજીને બધાએ પૂછ્યું, તમે કહો છો કે તમારું તીર્થરાજ પ્રયાગ છે, સંત સમાજ રૂપી તીર્થરાજ પ્રયાગ, એનું તત્કાળ ફળ મળે છે, તો અમને ઉદાહરણ આપો છો. શું સાબિતી કે તત્કાળ એનું ફળ મળે? જગતમાં ક્યાં એવું બન્યું છે? તો ગોસ્વામીજી કે આ સાંભળો, મજ્જન ફલ પેખીએ તત્કાલા. આ તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવાથી એનું તત્કાળ ફળ મળે છે. શું? કાક હોહી પીક બકવ મરાલા. સાધુના સંગથી કાગડો છે ને એ કોયલ જેવો થઈ જાય અને બગલો છે ને હંસ જેવો થઈ જાય. આ સંત સંગનો મહિમા છે. સંત સંગનો મહિમા, એની વિશેષતા જે છે કે જીવનો સ્વભાવ ફરી જાય. પારસમણી હોય ને, એ પારસમણી લોઢાનો સ્પર્શ કરે ને, લોખંડનો સ્પર્શ, કુવાડી હોય લોખંડની કુવાડી, એનો સ્પર્શ કરે તો કુવાડીનો આકાર ન બદલે, કુવાડી હોય એવી ને એવી રહે, આકાર એ જ રહે, પણ હવે એમાંથી કઠોરતા હોય જાય. લોખંડમાંથી સોનું બને ને એટલે નરમ બની જાય. એમાંથી મારવાનો જે ગુણધર્મ છે ને એ વયો જાય. હવે કોઈની હત્યા ન કરી શકે. હવે પૂજાય, શોભે, દેખીને પણ ગમે, દેખીને પણ શોભે. તો સંતના સંગથી જીવમાં જે અહંકાર અને કઠોરતા, ક્રોધ રૂપી છે, અંદરથી જે બળતરા છે ને, આ બધી શાંત થઈ જાય, જીવ વિનમ્ર બની જાય. મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોય પીક બગવ મરાલા. કાગડા કોયલ જેવા થઈ જાય અને બગલા હંસલા જેવા થઈ જાય. અને એમાં કોઈ આશ્ચર્ય નહીં કરતા. ગોસ્વામીજી કહે છે એમાં કઈ અચરજ નથી, એ સ્વીકારવાની જ વસ્તુ છે, સ્વીકારી જ લેવાનું છે. કેમ? સુની આચરજ કરે જની કોઈ, એમાં કોઈ શંકા ન કરતા અને આશ્ચર્ય પણ ન કરતા. કેમ કે સત્સંગનો મહિમા કઈ છાનો નથી. આજ સુધી વેદો, પુરાણોમાં, ઇતિહાસોમાં ગવાયેલો છે. સુની આચરજ કરે જની કોઈ, સત્સંગથી મહિમા નહીં કોઈ. સત્સંગનો મહિમા એ કઈ છાનો નથી. બાલ્મીક નારદ ઘટજોની. ગોસ્વામીજી કહે છે કે યાદ કરો, વાલ્મીકીજીને યાદ કરો, નારદજીને યાદ કરો, અગસ્ત્ય મુનિને યાદ કરો. વાલિય લૂંટારો નારદજીના સંગથી વાલ્મીકી ઋષિ થઈને આખા જગતમાં પૂજાય, આખા જગતમાં એનું સન્માન થયું. રામાયણ જેવું મહાકાવ્યની જેને રચના કરી, આદિ કવિની જેને ઉપમા આપવામાં આવે છે, એવા મહાકવિ વાલ્મીકી કે જે એક લૂંટારુ હતા, પણ સંતના સંગથી એના જીવનનું પરિવર્તન થઈ ગયું. નારદજી પોતાની આપવીતી, પોતાના જન્મની કથા કહેતા નારદજી પોતે કહે છે કે પહેલાના જન્મમાં હું દાસીનો પુત્ર હતો, પણ સાધુના સંગથી સાધુ જે જમતા એ બધાના પતરાવડા હું પાડતો અને એમાં જે વધે એનું ઉચ્છિષ્ટ, એનું વેઠું એ હું જમતો. એ પ્રસાદના પરિણામે હું પછીના જન્મે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે, બ્રહ્માજીનો દીકરો થઈને જન્મ્યો. અને આખા જગતમાં નારદજી દેવર્ષિ તરીકે પૂજાય છે. દાનવો હોય કે દેવો હોય કે માનવો હોય,
કોઈ પણ જગ્યાએ નારદજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. ભગવાનના દરબારમાં પણ નારદજીનું સન્માન છે, નારદજીને આવકાર છે, નારદજીને સત્કાર છે, ભગવાનને અતિ વાલા છે. આનું પરિણામ શું છે? સાધુનો સંગ. વાલ્મીકી, નારદજી, અગસ્ત્ય મુનિ આ બધા પોતપોતાની મુખથી પોતાની આપવીતી કરી છે. પોતાના મુખથી પોતાના સત્સંગનો પ્રભાવ, પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓ આ બધી ગોસ્વામીજી કહે છે આ કઈ અછાની નથી, આખું જગત જાણે છે સત્સંગનો મહિમા શું છે. આખા જગતમાં જલચર થલચર નભચર નાના, પાણીમાં રહેવા વાળા જીવ હોય તોય ભલે, પૃથ્વી ઉપર રહેવા વાળા જીવ હોય તોય ભલે, અને આકાશમાં વિચરવા વાળા જીવ હોય તોય ભલે. જલચર થલચર નભચર નાના, ટૂંકમાં 84 લાખ યોનિમાં જેટલા પણ જીવ હોય, જે જળ ચેતન જીવ જહાના, જેટલા જળ હોય કે ચેતન જેટલા પણ જીવ હોય એમાંથી કોઈ કંઈ પણ પામ્યું હોય, જો મતિ કીર્તિ ગતિ બુદ્ધિ ભલાઈ, એમાં કોઈ જો સદબુદ્ધિ પામ્યો હોય, આખી સૃષ્ટિમાં જેટલા જીવ છે એમાંથી કોઈ સદબુદ્ધિ પામ્યો હોય, કદાચ કીર્તિ પામ્યો હોય, કદાચ સદગતિ પામ્યો હોય, કદાચ ઐશ્વર્ય પામ્યો હોય એટલે કે ભૂતિ, અને કદાચ સજનતા પામ્યો એટલે કે ભલાઈ. મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ, અને જ્યાં પણ પામ્યો હોય, જબ જેહી જતન જહાં જેહી પાઈ, જેવી રીતે પામ્યો હોય, જ્યાં પણ પામ્યો હોય, જે સમયે પામ્યો હોય. ગોસ્વામીજી કહે છે કે જબ જેહી જતન જહાં જેહી પાઈ, હે ભાઈ આ જગતમાં કોઈ પણ સન્મતિ પામ્યો હોય, સદકીર્તિ પામ્યો હોય, સદગતિ પામ્યો હોય, ઐશ્વર્ય પામ્યો હોય, સુખ પામ્યો હોય, સજ્જનતા પામ્યો હોય, જ્યાં પણ પામ્યો હોય, જેવી રીતે પણ પામ્યો હોય, તો સાંભળી લેજો એ એક જ કારણથી પામ્યો હોય, સો જાનબ સત્સંગ પ્રભાવ, એ સત્સંગના પ્રભાવથી જ પામ્યો હોય, જગતમાં બીજો કોઈ ઉપાય જ નથી. સાધુના સંગ વિના આ બધું પામવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. સો જાનબ સત્સંગ પ્રભાવ લોક વેદન આન ઉપાવ, આ લોકમાં કયો તોય ભલે અને વેદમાં કયો તો પણ ભલે, ક્યાંય પણ સાધુના સંગ વિના જીવની ગતિ થતી નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ગોસ્વામીજી કહે છે કે ભાઈ ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલા સાધન કરો, ગમે એવા નિયમ લો, ગમે એવી સેવા કરો, પણ સંતના સંગ વિના વિવેકની પ્રાપ્તિ થાય નહીં. સુખ મળે, સેવાનું ફળ શું મળે? સુખ. પુણ્ય કર્મ કરશો તો ભગવાન એનું ફળ તમને સુખ રૂપે આપી દેશે, પાપ કરશો તો એનું ફળ દુઃખ રૂપે આપશે. પણ જે વિવેક હોય, વિવેક એટલે શું ખબર છે? એક સ્થિતિ, એક લેવલ, એક ભૂમિકા. અંતે જે લઈને જવાનું હોય ને જીવને, એ ભૂમિકા લઈને જવાનું. તમારા પાપ પુણ્ય પણ ભેગા ના આવે, તમારી ભૂમિકા, તમારી સ્થિતિ ભેગી આવે. પશુ યોનિમાંથી મનુષ્ય બનતો બનતો માણસ મનુષ્ય બન્યો, તો મનુષ્ય બની જવાથી પૂરું નથી થઈ જતું. હવે ત્યાંથી પણ આગળ વધે અને જીવને પોતાના સ્વભાવને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો છે, કે જ્યાં એને માન મોટાઈની ઈચ્છા ન રહે, જ્યાં એને મારું કોઈ અપમાન કર્યું એવો અનુભવ જ ન થાય, જ્યાં તેને ક્રોધ આવે જ નહીં, જ્યાં તેનામાં કામના અંકુર જાગે જ નહીં, કામનો ઉદ્ભવ જ ન થાય, જ્યાં તેને ઈર્ષા આવે જ નહીં, એની જીભેથી કોઈની નિંદા થાય જ નહીં, એની પ્રસન્નતા, એનો આનંદ જાય જ નહીં, એને દુઃખની અનુભૂતિ અંદરથી થાય જ નહીં. બહારથી પરિસ્થિતિ ગમે એવી થાય, અંદરથી એનો આનંદ ક્યારેય જાય જ નહીં. આનું નામ કહેવાય વિવેક, આનું નામ કહેવાય સ્થિતિ, આનું નામ કહેવાય લેવલ. અને આ લેવલ, આ વિવેક છે ને, એ સાધુના સંગ વિના આવે જ નહીં. બિનુ સત્સંગ વિવેક ન હોય. સાધુની સેવા વિના, ગુરુની સેવા વિના આ વિવેક આવે જ નહીં. કેમ? આપણે ગુરુની આપણે સેવા કરતા હોય, એના સંગમાં હોય, એના સાનિધ્યમાં હોય, તો એક તો એનું જીવન જોઈ અને આપણામાં જ્ઞાનનું પ્રાગટ્ય થાય કે આપણે જેવી પરિસ્થિતિ આવે, એને પણ એવી જ પરિસ્થિતિ આવે, ત્યારે એ પરિસ્થિતિને એ કઈ રીતે હેન્ડલ કરે છે, એ કઈ રીતે એને લે છે. આપણી જેમ ડિસ્ટર્બ થઈ જાય છે, આપણી જેમ ઘાઘા થઈ જાય, આપણી જેમ વ્યાકુળ થઈ જાય, પણ આપણે જોયું હશે કે ના, એને કઈ દુઃખ તો એને પણ આવે છે, બાહ્ય પરિસ્થિતિ તો પ્રતિકૂળ ક્યારેક એને પણ પડે છે, પણ એની પ્રસન્નતા જાતી નથી. આ જોઈ અને આપણે શીખી. બીજું,
આપણી આપણા ગુરુના ચરણમાં નિષ્ઠા હોય, સાધુના ચરણમાં નિષ્ઠા હોય, તો હવે એ આપણને ગણે કે ન ગણે, એ આપણને પ્રેમ આપે કે ના આપે, એ આપણને ભાવ આપે કે ના આપે, પણ આપણે એને છોડી ન શકીએ. આપણો ભાવ ઘટવો ન જોઈએ, કારણ કે આપણા ગુરુ છે. હવે આપણે એને મૂકી ન શકીએ અને જીરવી પણ ન શકીએ, કારણ કે સાધુ છે ને સ્વતંત્ર હોય, ગમે ત્યારે ગમે એવું વર્તન કરે આપણે યારે, છતાં પણ આપણે સહન કરી શકીએ. પણ અંદરનો જ્યારે એનો ભાવ, એનો પ્રેમ આપણને અનુભવમાં આવવામાં આવે, આપણો અહંકાર તોડવા માટે વારંવાર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ કરે, ત્યારે આપણને દુઃખની ફિલિંગ થાય, અંદરથી દુઃખ લાગે, ઓછું આવે, મારું માણા વચ્ચે અપમાન કરી નાખ્યું, આવું બધું અનુભવમાં આવે. પણ ધીરે ધીરે તમારી સ્થિતિ થતી જાય ને ત્યારે તમને ખબર પડે કે આ જગતમાં તમારા ગુરુને તમે વાલા છો ને, એટલે આ જગતમાં કોઈ નહીં વાલા નથી. આ જગતમાં તમારો ગુરુ તમારો સગો છે ને, એવું આ જગતમાં કોઈ પણ સગું નથી. હર સંતોનો અનુભવ છે, હર સજ્જનોનો અનુભવ છે કે સાધુ જેવો સાચો સગો કોઈ છે જ નહીં. પણ હવે આપણને ગણે ના ગણે, આપણું ઘડતર કરવા માટે ક્યારેક આપણી સામે જોવે ન જોવે, માણસો વચ્ચે આપણું અપમાન થઈ જાય એવો આપણને અનુભવ થાય. ક્યારેક આપણને એમ થાય કે આપણા ઉપર બહુ ભાવ છે, ક્યારેક એમ થાય કે જાણે આપણને ઓળખતાય નથી, છતાં પણ તમે એને છોડી ન શકો. તમારે તો એને પ્રેમ જ કરવાનો, તમારે તો તમારો ભાવ તો ઘટવો જ ન જોઈએ. તો ધીરે ધીરે પછી તમારી સ્થિતિ થતી જાય, એનું મન તમે ઓળખવા માંડો, પોતાના ગુરુનું મૌન પણ ઓળખવા માંડો. બોલે નહીં છતાં પણ તમે ઓળખી જાઓ, તમને ખબર પડી જાય કે એના મનમાં શું હાલે છે, એનો ગમો અણગમો તમને ખબર પડવા માંડે. અને અહીંથી અભ્યાસ થતા થતા તમે ઘડાઈ જાવ ને, પછી તમને દુઃખ ન લાગે, અપમાનની ફિલિંગ ના આવે, તમને ખબર પડવા માંડે કે મારે તો બસ એને પ્રેમ કરવાનો છે, એની સેવા કરવાની છે, એનું વર્તન કેવું છે મારે જોવાનું જ નથી. બસ અહીંથી તમે ઘડાઈ જાવ, આપણે બધા ઘડાઈ જાય, અને પછી આખા જગત પ્રત્યે આપણું એવું જ વર્તન થઈ જાય. અહીંથી ઘડાય, એક જગ્યાએથી ઘડાય, અને હવે આખા જગત પ્રત્યે આપણું એવું વર્તન થઈ જાય કે આખા જગતમાં તો કોઈ તમને ગણે ન ગણે, તમને કાંઈ ફેર જ ના પડે. શું કામ? તમે તમારા ગુરુ વગર ઘડાઈ ગયા હોય. જગતમાં કોઈ તમારી નિંદા કરે, તમને ફેર ન પડે. શું કામ? તમારા ગુરુ વગર તમે ઘડાયેલા છો. જગતમાં કોઈ તમારું અપમાન કરી નાખે, તમને કાંઈ ફેર ન પડે. શું કામ? તમે ઘડાયેલા છો. તમને કોઈ માન ના આપે, તમને ફેર ન પડે. શું કામ? ઘડાયેલા છો. જો ઘડાયેલા ન હોત તો માનની ઈચ્છા રહે, અપમાનની ફિલિંગ પણ આવે. જીવનમાં દુઃખ આવે, સુખ આવે, પરિસ્થિતિ આવે, ત્યારે તમે ડામાડોળ ન થાઓ, ભાંગી ન પડો. આ છે વિવેક, અને સંતના સંગ વિના આવે નહીં. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય, સુલભ ન સોય. ગોસ્વામીજી કહે છે કે સંતના સંગ વિના વિવેક આવતો નથી, અને ભગવાનની કૃપા વિના સંતનો સંગ મળતો નથી. સંતનો સંગ મળી ગયો એટલે બધું થઈ ગયું, પણ ભગવાનની કૃપા વિના સાધુનો સંગ મળતો નથી. આ જગતમાં બધાથી દુર્લભ છે સાધુનો સંગ. સાધુનો સંગ ભગવાનની કૃપા વિના થતો નથી. સત્સંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ભોલા. ગોસ્વામીજી કહે છે કે આનંદ અને કલ્યાણનું મૂળ છે આ સાધુનો સંગ. તમે જેટલા સાધન કરો છો ને, જપ, સેવા, નિયમ, ઉપવાસ, આ બધા સાધન છે ને, એ ફૂલ છે, એ ફળ નથી. પણ આ બધા સાધનો કરી લેશો ને, પૂજા કરશો, જપ કરશો, સેવા કરશો, કંઈ પણ કરશો, ઉપવાસ કરશો, નિયમ લેશો, આ બધાનું જો તમને કોઈ એક ફળ મળવાનું હોય ને, એ ફળ છે સાધુનો સંગ. સાધુનો સંગ એ ફળ છે. આ બધી જ તમે જે સેવા કરી, ભગવાનને રાજી કરવા માટે જેટલી પણ ક્રિયાઓ કરી, જેટલા પણ પુરુષાર્થ કર્યા, જેટલા પણ પ્રયત્નો કર્યા ભગવાનને રાજી કરવા માટે, એનું ફળ તમને એ મળશે કે ભગવાન તમને એવી જગ્યાએ મોકલી દેશે કે જ્યાંથી તમારું ઘડતર થાય, જ્યાં તમારું કલ્યાણ થાય. એટલે સાધુનો સંગ છે ને, એ ફળ છે, એ ફૂલ નથી. આ બધી સેવાઓનું ફળ શું છે? તમને સાચા સાધુનો સંગ થવો. સઠ સુધરઈ સત્સંગતિ પાઈ. સાધુનો સંગ થવાથી સઠ અને દુષ્ટ પણ સુધરી જાય છે. પારસ પરસ ગુદાત સુહાઈ. પારસનો સ્પર્શ થવાથી લોઢું પણ સોનું બની જાય. વિધિ બસ સુજન કુસંગત પરહી. કદાચ ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે, કદાચ ભાગ્ય વસાત, પરિસ્થિતિ વસાત, કદાચ જો સજ્જન માણસ હોય એને દુષ્ટોની સાથે રહેવું પડે, દુષ્ટોના સમૂહમાં રહેવું પડે, પણ છતાં પણ એને દુષ્ટોનો રંગ ન લાગે.
સાધુને, સંતને, સજ્જન માણસને ક્યારેય દુષ્ટનો રંગ લાગે જ નહીં. લાગે તો દુષ્ટને સાધુનો સંગ લાગે, સાધુનો રંગ લાગે. વિધિ બસ સુજન કુસંગત પરહી, કદાચ પરવશ વિધાતાને વશ થઈ અને કદાચ સજ્જનને કદાચ દુષ્ટોના સંગમાં રહેવું પડે ને તો ફણી મણી સમનિજ ગુણ અનુસરહી. સર્પ નાગની ફેણ માથે રહેલા મણીની જેમ પોતાના ગુણનું અનુસરણ કરે. આજીવન મણી છે એ નાગના, સર્પના મસ્તક ઉપર રહે, પણ મણીમાં ક્યારેય ઝેર ના આવે. સ્પર્શ પામે, સતત એનો સંગ પામે, છતાંય પણ મણી એનું ઝેર ગ્રહણ કરતો નથી. એમ ગોસ્વામીજી કહે છે કે સાધુ દુષ્ટોના સંગમાં રહીએ ને તો એનો સ્વભાવ ન બદલે. જેમ લંકામાં વિભીષણજી રહેતા હતા, પણ આખી લંકાના રાક્ષસો મળીને વિભીષણજીનો સ્વભાવ ન ફેરવી શક્યા, વિભીષણજીને દુષ્ટ ન બનાવી શક્યા, વિભીષણજીમાં પાપ રોપી ન શક્યા. આ છે સાધુનો સ્વભાવ. વિધિ હરિહર કવિ કોવિદ બાની, કહત સાધુ મહિમા સકુચાની. તુલસીદાસજી કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ સંતોના સંગ, સંતોનો મહિમા કહેતા સંકોચાઈ જાય છે. તો પછી સોમોસન કહી જાત ન કેસે, તો પછી મારાથી કઈ કહી ન શકાય. મારા જેવો પામર કળિયુગી જીવ સંતના સંગનો મહિમા શું વર્ણિત કરે. ગોસ્વામીજી કહે છે કે શાક બનિક મણિ ગુણગણ જૈસે, જેમ શાક બકાલ હોય, એની દુકાન વાળો હોય, એ કઈ મણિયોનું વર્ણન ન કરી શકે, મણિયોના ભાવે નક્કી ન કરી શકે. એમ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે સાધુના સંગનો મહિમા વર્ણિત નથી કરી શકતા, એ મહિમાનો હું પામર જીવ શું વર્ણન કરું? કંઈ પણ વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી. આમ કહી અને ગોસ્વામીજી વંદન કરે છે કે મારાથી તો થાય માત્ર સાધુના ચરણમાં વંદન. હું વંદન કરું છું. બંધવ સંત સમાન ચિત્ત, હિત અને હિત નહીં કોઈ. હું સંતોના સમાન ચિત્તને વંદન કરું છું. એવા સંતોને વંદન કરું છું કે જેને પોતાનું પણ નથી, પારકું પણ નથી, જેને દુશ્મન પણ નથી, જેને મિત્ર પણ નથી, જેને હિત પણ નથી અને હિત પણ નથી. બંધવ સંત સમાન ચિત્ત, જેનું ચિત્ત સદા પ્રસન્ન અને સમાન છે, બધા માટે સરખું. બંધવ સંત સમાન ચિત્ત, હિત અને હિત નહીં કોઈ. અંજલિગત શુભ સુમન જીમી, સમ સુગંધ કર દોઈ. હાથમાં જેમ પુષ્પ રાખવામાં આવે, બે હાથમાં પુષ્પ રાખવામાં આવે, એ બે હાથને સુગંધિત કરે. એ પુષ્પ એવું ન જોવે કે આ ડાબો છે કે જમણો છે. એમ સાધુનું જે ચિત્ત છે એ હંમેશા બધાનું કલ્યાણ કરવા માટે તત્પર હોય. એમાં કોણ પોતાનું કોણ પારકું એવો ભેદ એનામાં હોય નહીં. આવા સાધુને ગોસ્વામીજી કે હું વંદન કરું છું. સંત સરળ ચિત્ત જગત હિત, જાણી સ્વભાવ સને હું, બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેહું. સરળ હૃદયના સંતો, જગતનું હિત કરવા વાળા હે સંતો, તમારો સ્વભાવ જાણી અને હું તમારા ચરણમાં વંદન કરી અને વિનય કરું છું કે બાલ વિનય સુની કરી કૃપા. મારી બાલ વિનંતી સાંભળી મને પોતાનો બાળક સમજી અને મારા ઉપર કૃપા કરો અને રામ ચરણ રતિ દેહુ, મને રામજીના ઠાકોરજીના ચરણમાં રતિ આપો, પ્રીતિ આપો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ 13 ચોપાઈમાં બાલકાંડમાં ગોસ્વામીજીએ સાધુનો મહિમા, સંતોનો મહિમા વર્ણિત કર્યો છે. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.